નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, જો તમને પડી જવાનો ડર લાગતો હોય તો તમે ક્યારેય ઊભા નહીં રહી શકો. આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં રાશિફળ પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. હેમિલભાઈ, સૌપ્રથમ જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 8/9/2024 રવિવાર, ભાદરવા સુદ પાંચમ તિથિ છે 19-59 સુધી. સ્વાતિ નક્ષત્ર છે 15-31 સુધી, પછી વિશાખા નક્ષત્ર છે. ઐન્દ્ર નામનો યોગ છે અને બવ નામનું કરણ છે. આજની રાશિ છે તુલા, કે જેના નામાંક્ષર છે ર અને ત. આજે ઋષિ પંચમી દિન મહિમા છે, એટલે સામા પાંચમ છે. જી જી આજના રાશિફળની વાત કરીએ, રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અલય. આજે થોડીક ધીરજ રાખવી. કોઈની સાથે વાતચીત કરવામાં, કામકાજ કરવામાં કે કંઈ પણ દિનચર્યામાં શક્ય હોય એટલી ધીરજ અને આયોજન રાખવું એ પણ જરૂરી છે. આજે જેટલા વ્યવહારુ બનશો ને એટલી તમારી દિનચર્યા પણ સરળ બનશે, દિવસ શાંતિથી પસાર થશે, કામકાજ પણ રાબેતા મુજબ થશે તેવું આપણે કહી શકીએ. કોઈ કામકાજમાં અચાનક વ્યસ્તતા પણ વધી જાય તેવું બની શકે, પરંતુ વ્યસ્તતા બાદ પણ કામકાજ યોગ્ય રીતે પણ થાય તેનો પણ સંતોષ તમને જોવા મળે. વૃષભ રાશિ, જેના નામાંક્ષર છે બ વ ઉ. કોઈ જગ્યાએ તમારી ઓળખાણ તાજી થાય, પરિચિતોને મળવાનું થાય, અથવા કોઈ જગ્યાએ જૂના પરિચિતો મળી જાય જેને કારણે તમને એની ખુશી અને સંતોષ પણ જોવા મળે. આતુરતા પણ તમારામાં વધુ જોવા મળે. કોઈ જગ્યાએ વાત કરવાની હોય, રજૂ કરવાની હોય, એ બાબતે થોડીક આતુરતા રહે. કામકાજ પણ જલ્દીથી પૂર્ણ કરવા બાબતે પણ થોડોક રઘવાટ મનમાં રહે. કોઈની પણ સાથે વાતચીત કરો તો વાતચીતમાં શાંતિ રાખવી, જેથી કરીને સામેની વ્યક્તિની વાતચીત આપણને સમજાય અને ક્યાંય વાતચીતના જવાબમાં અર્થઘટન ખોટું ન થાય તેનું ધ્યાન રહી શકે. મિથુન રાશિ, આ જાતકોને આજે કોઈ જગ્યાએ મુસાફરીનું આયોજન થાય કે મુસાફરી સંભવિત બને તેવું લાગે. કામકાજમાં થોડીક ધીરજ રાખવી. જેટલી ધીરજ રાખશો એટલી અનુકૂળતા આજે વધે. ધાર્મિક ભાવના આજે દિવસભર વધુ રહે. ધાર્મિક વિચાર, ધાર્મિક આચરણ આજે તમારા સ્વભાવમાં પણ જોવા મળી શકે. જી, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, ભાવિકાબેન છે. ભાવિકાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 28/9/96 જન્મ સમય? રાત્રે 2:30 વાગે જન્મ સ્થળ છે કોડીનાર. જી. એને લગ્ન પછી થોડું આમ કે અનબન રહે છે. એના સાસુ ને એ લોકો થોડું વધારે પડતું એક્સપેક્ટેશન રાખે છે. જી. અને બીજું, એને બરોડા ટ્રાન્સફર થઈ છે રાજકોટથી, અને એને ત્યાં જઈને પછી બીમારી જ રહ્યા કરે છે. કાં તાવ આવી જાય, કાં પછી સ્કિન ડિસીઝમાં ધાધર ને એવું થઈ જાય, આંખ ને એવું, તો સાચી માંદી રહે છે. તો એના માટે શું ઘરેલું ઉપાય કરવો એવું કહેજો ને. જી, જો સૌપ્રથમ તો તમારા જે 2 પ્રશ્ન જે છે એમાં બંને પ્રશ્ન માટે તમારે કોઈ ચિંતા કરવા જેવી લાગતી નથી, કારણ કે
તમારા કુંડળી મુજબ આ વ્યવહારુ અભિગમ રાખશો તો સમય સાથ આપે તેવું લાગી રહ્યું છે. હવે જ્યાં શાસ્ત્રી પક્ષમાં વિચાર મતભેદ રહે છે એનું પણ એને નિરાકરણ આવી જાય તેવું લાગી રહ્યું છે. અને એ હેતુથી જો એ પોતે દરરોજ જે વહેલી સવારે શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારેશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરે એ વધુ અગત્યનું લાગી રહ્યું છે. તદુપરાંત રાત્રે હનુમાન ચાલીસાના પણ પાઠ વાંચે. બીજી વસ્તુ એ કે જે આરોગ્ય વિષયક બાબત છે એમાં પણ પરિસ્થિતિ સુધારાલક્ષી દેખાઈ રહી છે. અને એ બાબતે પણ જો શક્ય હોય તો મહિનામાં એકવાર કે અઠવાડિયાનો એકવાર શુક્રવારના દિવસે નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ એક નંગ કપૂરની ગોટી અર્પણ કરી શંકર ભગવાનને અને પાર્વતી માતાને પ્રાર્થના કરવી એ હિતાવહ છે. જેથી કરીને એને આરોગ્યલક્ષી કંઈ પણ દ્વિધા હશે ને એ પણ ધીરે ધીરે સુધારો આવે તેવું લાગે છે. એટલે હાલના સંજોગો એવા છે કે બંને પ્રશ્નોમાં જો વ્યવહારુ અભિગમ અને ધીરજ રાખશો તો સારી રીતે ઉકેલ આવી જશે. રોજિંદી ભક્તિ સાથે થોડીક આ પ્રકારની પણ ભક્તિ કરશો ને તો પરિસ્થિતિ હળવી થઈ શકે તેવા યોગ દેખાઈ રહ્યા છે. અનેક દર્શક મિત્ર જોડાયા છે. હિતેશભાઈ છે. હિતેશભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. ફેબ્રુઆરી 1992. ફરીથી જણાવશો? 17 ફેબ્રુઆરી 1992. જી. જન્મ સમય કયો છે? સવારે 10 ને 20 વાગે. જન્મ સ્થળ? કપડવંજ જી. ખેડા જિલ્લામાં. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? અત્યારે હું પ્રાઇવેટ બેંકમાં જોબ કરું છું, પણ મારે જો મને સરકારી નોકરીનો યોગ બને છે કે નહીં મારે એ જાણવું છે. અને જો હું શેર બજારમાં રોકાણ કરવા ઈચ્છતો હોઉં તો મારો સારો સમય ક્યારે આવે એમ. જી. જો તમારી જે જન્મની વિગત છે એમાં સરકારી નોકરી અંગે તમારી જે પણ એમાં ધારાધોરણ વય મર્યાદા કે કંઈ પણ વિષયક વસ્તુ હોય એને અનુસંધાનમાં તમારે આ બાબતે તૈયારી કરવી એ હિતાવહ દેખાય છે. અને એમાં પણ તમારે શું છે કે સરકારી નોકરી અંગેના પ્રયત્નો કે સરકાર સાથેના કામકાજમાં પ્રયત્નોમાં સફળતા મળી પણ શકે તેવું પણ જાણી રહ્યું છે. એટલે તમે એ બાબતે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય એ પરીક્ષાની તૈયારીમાં થોડોક સમય વધુ ફાળવો એ વધુ અગત્યનું દેખાય છે. અને શેર બજાર માટે હમણાં નજીકમાં તમારા માટે 2 થી 3 વર્ષ જો શાંતિ રાખી શકાતી હોય એ વધુ અનુકૂળ બને છે. જેથી કરીને તમારે યોગ્ય સમય એ પછી આવે અને એમાં થોડું ધ્યાન વધારો તો વધુ અગત્યનું છે. શેર બજારમાં પણ તમારે કંઈ પણ કામકાજ કરતાં પહેલાં તમારો અનુભવ અને યોગ્ય માર્ગદર્શન સાથે નાનું જ કામ કરવું આમાં હિતાવહ દેખાય છે. તમે હાલના તબક્કે જે પણ કામ કરો છો એમાં તમે થોડું ધ્યાન વધુ પણ આપશો ને તો પણ તમારા માટે વધુ યોગ્ય કહી શકાય. હવે તમારા જીવનમાં સફળતા મળે એ હેતુથી તમે દરરોજ જે રાત્રે ઘરે બેસીને જ પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો એટલે તમારા જે મનમાં 2-3 વસ્તુના પ્લાનિંગ છે તો હનુમાન દાદાની કૃપાથી જેને પ્રાયોરિટી હશે એ સારી રીતે સંપન્ન થઈ જશે. જી. માલતીબેન જોડાઈ ગયા છે. માલતીબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 21/3/2002. જન્મ સમય? જન્મ સમય 12:57. 12:57 બપોરે કે રાત્રે? બપોરે. જી. જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ બોરસદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારી બેબી છે, એને બહારનો યોગ છે અને મેરેજનું. જી. જો સૌ પ્રથમ તો એને વિદેશ જવાના યોગ અંગે 2025માં વિચાર કરો ને એ વધુ અનુકૂળ છે. એટલે 2025 એના માટે આ બાબતે વધુ અનુકૂળતા આપી શકે છે.
અને હાલમાં જે પ્રકારની તૈયારી કરવાની હોય, એક્ઝામનું પ્રિપેરેશન કરવાનું, એ બધું તમે કરી શકો છો. પરંતુ સાથે સાથે તૈયારીમાં પણ થોડુંક ધ્યાન આપો, જેથી કરીને એને વિદ્યાભ્યાસ માટે જવું હોય કે કામકાજ માટે જવું હોય તો તેનું અત્યારે હોમવર્ક કરી શકાય. 25 એના માટે 2025 વધુ સમય સારો છે. લગ્ન વિષયક માટે પણ ગણતરી કરીએ તો 2025, 26 અને 27 ત્રણેય વર્ષ એના માટે વધુ અનુકૂળ લાગી રહ્યા છે. એટલે એ બાબતે પણ તમે પ્રયત્ન કરો, કોઈ જગ્યાએ વાતચીત કરો તો કોઈ આ સમયગાળા દરમિયાન કોઈ જગ્યાએ વાત નક્કી થઈ શકે તેવું બને. હવે આ બંને કાર્યો માટે જો એ શક્ય હોય તો દરરોજ જે સવારે ઘરે બેસીને જ દત્ત બાવનીના પાઠ વાંચે એ વધુ સારું છે. અને ગુરુવારના દિવસે જો શક્ય હોય તો 5 વાર પાઠ વાંચે તો એના માટે વિશેષ અનુકૂળતા રહી શકે. રાત્રે એકવાર ઘરે બેસીને જ હનુમાન ચાલીસાના પાઠ વાંચે એ પણ અગત્યનું કહી શકાય. જી, હવે વાત કરીએ કર્ક સિંહ કન્યા રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. આજે વાતચીત કરવામાં થોડુંક ધ્યાન રાખવું, જેથી કરીને કોઈની સાથે ગેરસમજ કે દ્વિધા ઊભી ન થાય. ઉતાવળ કરવાની વૃત્તિ આજે તમારા સ્વભાવમાં વધુ દેખાય. વાતચીત કરવાની હોય, કામકાજ કરવાનું હોય તો ઉતાવળ આજે તમારામાં રહે. વાહન ધીમે ચલાવવું એ પણ તમારા માટે અગત્યનું છે. સિંહ રાશિ, નામાંક્ષર છે મ અને ટ. કોઈ નવી વાત જાણવા મળે, શીખવા મળે તેવું બની શકે. તમારી લાગણીની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય તેમનો તમને સંતોષ પણ જોવા મળે. તમારું માન જળવાય, આદર જળવાય તેવું પણ બની શકે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. મિત્રો સાથે સમય પસાર થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય તેવું બને. સમયનો વ્યય પણ આજે ધાર્યા કરતાં વધુ થાય. કોઈ કામકાજ એવું આવી જાય કે એમાં સમય પણ વધુ પસાર થઈ જાય. થોડીક ધીરજ રાખવી એ પણ તમારા માટે અગત્યનું છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, ભરતભાઈ છે. ભરતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. આજે મારી જન્મ તારીખ છે 12/11/1994, બરોબર. અને હું 2025માં જર્મની નોકરી માટે જવાનો છું. એના માટે જન્મ સમય કયો છે આપનો? જન્મ સમય સવારે 6 વાગ્યાનો છે. જી, અને જન્મ સ્થળ? કડિયાદરા. જી, અને પ્રશ્ન શું કહી રહ્યા હતા? મારે સ્ટડી માટે જર્મની જવાનું છે 2025માં. જી જી, બિલકુલ તમે પ્રયત્ન તમે કરો, બિલકુલ વાંધો નહીં. 2025 તમારે જવાનું છે, પણ કયા મંથમાં એ તમે નથી કીધું. પરંતુ ઓન એન એવરેજ 2025 તમારા માટે સારું છે. એટલે 2025માં તમારે સ્ટડી કરવા માટે જવું હોય તો જાઓ. પરંતુ ત્યાં રાત્રે ઘરે બેસીને જ હનુમાન ચાલીસાના પાઠ 1 વાર કે 5 વાર વાંચી શકો તો વધુ ઈચ્છનીય છે. અને હાલમાં પણ તમે અહીંયા છો તો પણ તમે રાત્રે વાંચવાની શરૂઆત કરો, જેથી કરીને તમારા સ્ટડી દરમિયાન તમને કોઈ પણ પ્રકારની તકલીફ, રૂકાવટ ન આવે અને હનુમાન દાદાની કૃપાથી તમારો વિદ્યાભ્યાસ સારી રીતે પૂર્ણ થાય તેવું આપણે કહી શકીએ. હાર્દિકભાઈ જોડાઈ ગયા છે. હાર્દિકભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 10/7/94. જી, જન્મ સમય? બપોરે 3 વાગે. જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ કેશોદ. જી, પ્રશ્ન જણાવો. પ્રશ્ન, શેર બજારમાં રોકાણ કરું તો કેવું રહેશે અને લગ્ન વિશે જણાવજો. જી, શેર બજારમાં તમારે જે રોકાણ કરવાનો જે સમય જે છે 2024 થોડોક મધ્યમ છે. અને ઓવરઓલ રોકાણ કરો ત્યારે રોકાણ વિષયક નિષ્ણાંતનું માર્ગદર્શન લઈને પણ તમે આગળ વધો. તમારા વ્યક્તિગત અનુભવને આધારે એ પણ જરૂરી બને છે. એટલે એ રીતે તમે રોકાણ કરવું હોય તો કરી શકો છો, પરંતુ યોગ્ય માર્ગદર્શન બાદ.
અને હાલમાં પણ તમારો જે સમય છે બીજા પ્રશ્ન માટે એ મે 2025 પછી વધુ અનુકૂળ બને છે. એટલે હાલમાં તે અંગે જે પણ પ્રયત્ન કરવાના હોય એ પ્રયત્ન તમે ચાલુ રાખો અને 2025-26 બંને વર્ષ આ બાબતે સારા છે. એટલે તમારા પ્રયત્ન પણ કોઈ જગ્યાએ ફળીભૂત થઈ શકે તેવું આપણે કહી શકીએ. જી હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, રાજેશભાઈ છે. રાજેશભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારી જન્મ તારીખ છે 22/8/1974. જન્મ સમય કયો છે? સવારના 6:45. અને જન્મ સ્થળ? મોરબી. પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? હવે અત્યારે હે ને મારે નોકરી ધંધામાં ને એમાં કાંઈ એકદમ બેકારી ને એવું આવ્યું. કોઈ કમાણી કાંઈ આવક છે નહીં. જી જો તમારે હાલમાં જે પ્રશ્ન જે છે એ માટે એટલું કહી શકાય કે સમય એવો છે કે તમે યોગ્ય પ્રયત્ન કે યોગ્ય માર્ગદર્શન સાથે આગળ વધો તો કોઈ જગ્યાએથી તમને માર્ગદર્શન કે મદદ કે કંઈ પણ કામકાજ મળી શકે ખરું. એટલે કંઈ પણ પ્રકારની ઉતાવળ, ચિંતા કે જોખમી કામ ન કરવું, કારણ કે સમય તમારી મહેનત મુજબ સાથ આપી શકે તેવું લાગી રહ્યું છે. તમે દરરોજ જે સવારે ઘરે બેસીને જ ગાયત્રી ચાલીસાના પાઠ વાંચો એ તમારા માટે અગત્યના છે. તમે જે રોજિંદી પૂજા કરો એમાં એકવાર ગાયત્રી ચાલીસાના પાઠ કરો, ગાયત્રી માતાને પ્રાર્થના કરો તો તમારા માટે વિશેષ અનુકૂળતા બનશે. રાત્રે પણ ઘરે એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો અને હનુમાન દાદાને પ્રાર્થના કરો, એ પણ અગત્યનું છે. અઠવાડિયામાં એકવાર નજીકના મંદિરે જાઓ તો ત્યાં દર્શન કરો. શંકર ભગવાનનું મંદિર હોય કે કોઈ પણ માતાજીનું મંદિર હોય તો ત્યાં દર્શન કરવા જાઓ અને બહાર પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરો અને ત્યાં આગળ પણ પ્રાર્થના કરો. તો જેથી કરીને તમે આ પ્રકારની ભક્તિ કરશો તો સમય તમારો જે પણ રીતે મદદ કરી રહ્યો છે એમાં તમને યોગ્ય રીતે મદદ મળી શકે. કોઈનો સહાયથી ક્યાંય નોકરી કે કામકાજ મળી શકે તેવું આપણે કહી શકીએ. એટલે સમય અત્યારે એવો છે કે તમે એકદમ વ્યવહારુ અને ઠંડા મગજથી કોઈની પાસે મદદ કે નોકરી અંગેની અપેક્ષા રાખીને કામકાજ કરો, પ્રયત્ન કરો તો કોઈનું માર્ગદર્શન કે સહયોગ મળી જશે અને આ પ્રકારની ભક્તિ કરો તો તમારા પ્રયત્ન પણ સફળ થઈ શકે તેવું બને. એટલે ખોટા વિચારો, ખોટા જોખમી કામ ન કરી અને વ્યવહારુ અભિગમ રાખશો તો સફળ પણ થઈ જશો. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. દિલીપભાઈ છે. દિલીપભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, ક્રિશા દિલીપભાઈ વરિયા. જી, જન્મ તારીખ કઈ છે? જન્મ તારીખ છે 17/12. 17/12 વર્ષ કયું? 17/12/2005. જી, જન્મ સમય કયો છે? જન્મ સમય છે સવારના 12:55. જી, અને જન્મ સ્થળ? જન્મ સ્થળ હાલોલ, પંચમહાલ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? અમારા બેબી છે એના વિદેશ યોગ છે કે એમાં માટે જી અને ભણવામાં. જી જી. જન્મ સમય સવારના. જી, હવે વિદેશ યુગ માટે પ્રયત્ન કરો. 2024 સારું છે. એટલે વિદેશ જો વિદ્યાભ્યાસ માટે જવાનું હોય તો એનું જે પરીક્ષાની તૈયારી કરવાની હોય કે કંઈ પણ બાબતની હોય તો એનું જે તૈયારી કરવાની હોય તમે કરી શકો એવું આપણે કહી શકીએ છીએ. એના માટે આગળ પણ જોવા જઈએ ને તો 2025 એટલે મધ્યમ છે. એટલે વિદેશ ગયા પછી ત્યાં કેવું સેટ થવાય છે, કેવું માહોલ છે, એમાં થોડીક ધીરજ રાખવી પડે. માટે ત્યાં આગળ એને યોગ્ય સહયોગ, માર્ગદર્શન મળી રહે તેવી પણ એને વ્યવસ્થા કે કંઈ પણ પ્રકારનું આયોજન કરશો તો તમારા માટે હિતાવહ પણ દેખાઈ રહે છે. દરરોજ જે રાત્રે ઘરે બેસીને હનુમાન ચાલીસાના પાઠ એકવાર કે 5 વાર વાંચો અને હનુમાન દાદાને પ્રાર્થના કરો તો જેથી કરીને તમારું કાર્ય અનુકૂળ થઈ શકે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. પ્રતાપભાઈ છે. પ્રતાપભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 1997. ફરીથી જણાવશો? 2/6/1997.
1997 જી, જન્મ સમય કયો છે? રાતના 8:30 8:30 જન્મ સ્થળ? કેટલા ગુજરાત. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? અને ઉંમર થઈ ગઈ છે હવે મેરેજ માટે અને એના બહારના યોગ છે કે નહીં એ માટે પ્રશ્ન પૂછવાનો. જો મેરેજ માટે તમે પ્રયત્ન કરો, 24, 25, 26 ત્રણેય વર્ષ અનુકૂળ છે. એટલે તમે કંઈ પણ પ્રકારની ચિંતા રઘવાટ કર્યા વગર યોગ્ય પાત્ર સાથે વ્યવહારુ અભિગમ રાખીને વાતચીત કરો તો આ સમયગાળામાં તેનું કોઈ સારી જગ્યાએ વાત નક્કી થઈ શકે, અથવા આ સમયગાળા દરમિયાન કરેલી મહેનત આગળ પણ એના જે યોગ્ય સમય દેખાય એમાં ફળીભૂત થઈ શકે તેવું લાગે છે. એટલે તમે એ પ્રયત્ન કરવા વધુ હિતાવહ દેખાય છે. તમે તમારા આરાધ્ય દેવ જે હોય એની ભક્તિ કરો, સાથે ઘરે બેસીને કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો તો જેથી કરીને પ્રસંગ સારી રીતે સંપન્ન થઈ શકે. જી જી, હેમિલભાઈ વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. તમારી લાગણી સંતોષાય તેવું બની શકે છે. કોઈ પણ કામકાજ આજે વિલંબિત થાય અને એમાં નાની નાની બાબતે રૂકાવટો પણ આવે તેવું બને. થાકની અસર તમારી દિનચર્યામાં વધુ જોવા મળી શકે. વૃશ્ચિક રાશિ, નામાંક્ષર છે ન અને ય. મિત્રો પરિચિતો સાથે સમય પસાર થાય, નાની સરખી કંઈ પણ વાતચીતમાં આજે સમય તમને થોડોક વધુ આનંદિત પણ લાગે. થોડીક વિનોદ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં રહે, કામ ટાળવાની કે બીજાને સોંપવાની વૃત્તિ પણ જણાય. ધન રાશિ, કામકાજમાં વ્યસ્તતા આજે અચાનક વધી જાય તેવું બની શકે. વિચારોમાં પણ આજે સારા પરિવર્તન કે નવું કરવાના પરિવર્તન આવે. પરિવાર સાથે કંઈ પણ વિષય વસ્તુની વાર્તાલાપ વધે તેવું પણ બને. જી, હવે વાત કરીએ મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. ભક્તિમાં ધ્યાન રહે એવું આજના દિવસે વધુ બને. કોઈની સાથે ક્યાંય ગેરસમજ ન થાય તેનું પણ ધ્યાન રાખવું. લાગણીની કદર આજે તમારી થાય તેવું પણ બને. કુંભ રાશિ કે જેના નામાંક્ષર છે ગ, સ, શ. કામકાજમાં ધીરજ રાખવી એ વધુ અગત્યની છે. સદકાર્યની ભાવના પણ તમારામાં વધુ જોવા મળે. આદરભાવ તમારો વધી જાય આજે એવું પણ કોઈ કાર્ય થઈ શકે. મીન રાશિ, નામાંક્ષર છે દ, ચ, ઝ, થ. થોડી ધીરજ આજે તમારા કામકાજમાં રાખવી. વ્યસ્તતા પણ આજે વધે તેવું બને. વિચારોની તાલમેલ પણ અન્ય સાથે સારી જોવા મળે. જી, હેમિલભાઈ, તમે જીએસટીવી સાથે જોડાયા, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપ્યું તે માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.